દુબળા બની રહેલા રોડની કામગીરીને લઈ સારંગપુર ગ્રામજનોમાં રોષ. તકલાદી અને અપ્રમાણસર બની રહ્યો હોવાનો પંચાયત સરપંચનો રોષ. રોડના લેવલ ઊંચું નીચું હોવા સાથે હજુ બન્યો ન હોવા છતાં અંદર દરાર અને પોપડા ખર્યા. અધિકારીઓને ફોન કરી બોલાવવા છતાં ન આવતા રોડની કામગીરી અટકાવી દેવાનો નિર્ણય. ઇજારદાર દ્વારા માત્ર રાતે જ કામ કરે છે તેવા સવાલ ઉઠ્યા. આ તો જે સરકાર કરે તો સારું કરે અમારા માટે. તો અમારી ગાડીઓ તૂટી ગઈ. ચોમાસામાં ગાડી રોડ ખોદવાની કોઈ જરૂર નથી, બરાબર. આ પછી ખોદાઈ પબ્લિક આજે કંઈ બોલતી નથી, કેમ કે અમે દબાયેલા છે. અમારી ગાડીઓ તૂટી ગઈ, અમે ધંધો કરવાનો, અમારે ઘરનો ચૂલો ચલાવવાનો, બધું કરવાનું, કોઈ મતલબ નથી. ને અગર જરૂરત પડે તો આનું નામ છે મારું ને દડા મારું જો ડ્રીમ સિટીમાં આવીને કામ હોય ઘરમાં મૂકો તો મૂકી દેજો. આ બોયલો એમાં આ બધું રોહું આ તો ખાલી ફરિયા બતાવવા માટે નાખેલા છે, તો એ નથી ચાકરી એમાં નાખ્યા. હા, આ તો કોઈ બોલવા નથી ભાઈ. સરકાર જીતે ને ડીજે વગાડે, બધું વગાડે, પણ રોડ માટે કોઈ બોલવાય. અમારી ગાડીઓ તૂટી ગઈ. આ ગાડીની હાલત જો, આ જુઓ, આ જુઓ, આટલા બધું આટલી તકલીફ અમારી. આ કોણ 4.5 લાખની ગાડી છે, 1-2 રૂપિયા નથી, 4.5 લાખ જે હપ્તા, એક હપ્તો બાઉન્સ થાય અમારો તો 6 લાખ 7 લાખ કેટલા માણસ 600-700 ને બેંકના કપાટી અલગ. આ રોડ જે હમણાં જે બનેલો છે ફિલહાલ જે 7-8 મહિનાથી કામ ચાલી રહેલું છે, આ રોડના ગાભડા પડવા લાગેલા છે. આ જે છે ત્યાં પબ્લિક અત્યારે ધૂળ માટી ખાઈને પરેશાન થઈને આ રોડ હમણાં જ ફિલહાલ બનેલો છે, હજુ 15 દાડા છે ચાલુ કરીને ને ગાભડું પડી ગયું છે. તમે આ જોઈ શકો છો. આ તો જાણે ગાભડું જોઈ શકો છો. 15 દાડા પહેલા જ રોડ ચાલુ કરે, રોડ તૂટી ગયો છે. હવે ગવર્મેન્ટ જે પ્રકારનું જે મટીરિયલ વાપરે છે આમાં એનો ફિલહાલ શું આ પૂછી આવ્યો છે. 15 દાડા છે રોડ બનીને આજે આટલો માણસો ખાડા કરે છે. આનું નિરાકરણ શું? જે આટલો લોંગ ટાઈમની જે રોડનું કામ ચાલે છે, પબ્લિક પરેશાન છે, કોઈ આમાં કોઈ જનતાને કહીએ જનતામાં પરેશાન છે બરાબર. આજે સમજ લો કે પાછલા 1.5 મહિનાની માટી ધૂળ બધું ખાઈને પરેશાન છે પબ્લિક. ના રોડ તૂટી ગયો છે, એનો જવાબદાર કોણ રહેશે? ગવર્મેન્ટ જે આટલો ખર્ચો કરે છે, આ પ્રકારનો ખર્ચો કરે છે કોન્ટ્રાક્ટર. આમાં જે કોન્ટ્રાક્ટર છે જે 50,000 કહેવાય કે આમાં કંઈ છે જ નથી. પાટલા જે 15 દાડામાં રોડ ચાલતું છે, રોડ તૂટી ગયો છે, આની જવાબદારી કોણ લેશે?